પાઠ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. ગયા ચેપ્ટરમાં ગયા વિડીયોમાં આપણે કે નાણાકીય નીતિના જે સાધનો છે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો એ બધાના મુદ્દા જોયા હતા. બરાબર કે પરિમાણાત્મક સાધનો કેટલા છે અને ગુણાત્મક સાધનો કેટલા છે. મેં લખ્યા છે પરિમાણાત્મક સાધનો 7 છે અને ગુણાત્મક સાધનો 4 છે. હવે આપણે પરિમાણાત્મક સાધનોમાં જે પોઈન્ટ આવે છે એનો વિશાળ અભ્યાસ કરીશું. બરાબર. હવે પરિમાણાત્મક સાધનો એટલે શું તમને પૂછાય કે પરિમાણાત્મક સાધનો એટલે શું. પેજ નંબર બુકમાં તમે જોઈ શકો છો 42. બરાબર. પેજ નંબર 42 પાઠ્યપુસ્તકમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે પરિમાણાત્મક સાધનો વિશે કીધું છે કે પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. તમને 1 માર્ક્સમાં પૂછાય કે પરિમાણાત્મક સાધનોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સામાન્ય સાધનો. કેમ તો એની અર્થતંત્ર પર એક સરખી અસર પડે છે. કેમ તો જેટલા પણ સાધનો છે 7 સાધનો એ સાધનોમાં જો આરબીઆઈ ફેરફાર કરે તો આખા દેશ પર એની એક સરખી અસર થાય છે. કારણ કે આપણને ખબર છે આરબીઆઈ એ સર્વોચ્ચ બેંક છે અને સર્વોચ્ચ બેંક હોવાને કારણે બેંકમાં જે પણ ફેરફાર થાય એ બધી જ બેંકમાં ફેરફાર થાય છે અને એની અર્થતંત્ર પર સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પડે છે. તો એવા કયા સાધનો છે પરિમાણાત્મક સાધનો એ જોવાનું છે. તો પહેલા છે આપણું બેંક રેટ. તમને ગયા વિડીયોમાં બેંક રેટ, રિવર્સ રેપો રેટ અને રેપો રેટની વ્યાખ્યા મેં લખાવી હતી. બરાબર. અને લખેલી પણ હતી ને સમજાવી દીધેલી પણ હતી કે બેંક રેટ એટલે શું. બેંક રેટમાં મેં તમને કીધું હતું લાંબા ગાળાને આરબીઆઈ આપે છે એટલું યાદ રાખવાનું વેપારી બેંકને. તો બેંક રેટની વ્યાખ્યા ટીક કરજો. પાઠ્યપુસ્તકમાં શું કીધું છે કે જ્યારે વેપારી બેંકોને નાણાંની અછતનો અનુભવ થાય કે નાણાંની હવે શું છે અછત છે ત્યારે શું કરે છે આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે. બરાબર. જેટલી પણ વેપારી બેંકો છે આપણે વેપારી બેંકોનો પણ અભ્યાસ કર્યો છે. તો વેપારી બેંકોને એવું લાગે કે હવે નાણાંની અછત છે તો હવે શું કરીએ તો એ શું કરશે આરબીઆઈ પાસે સર્વોચ્ચ બેંક પાસે જશે અને નાણાં શું લેશે ઉધાર લે છે. ને આરબીઆઈ વેપારી બેંકોને શું લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ટીક કરી લેજો. પૂછાય છે બેંક રેટ એટલે શું 1 માર્ક્સમાં પૂછાય છે અને પૂછે છે. તમને વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે કે આરબીઆઈ જે છે વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપે તેને શું કહેવાય બેંક રેટ. યાદ રાખજો લાંબા ગાળા માટે આરબીઆઈ આપે છે એટલે યાદ રાખજો કે લાંબા ગાળા માટે કોણ આપે છે આરબીઆઈ. કોને આપે છે વેપારી બેંકોને જે વ્યાજના દરે આપે છે તેને શું કહેવાય બેંક રેટ કહેવાય છે. હવે જ્યારે આરબીઆઈ બેંક રેટ શું કીધું છે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજને ધિરાણ આપે છે. બેંક રેટ વધારી દીધું આરબીઆઈ જો બેંક રેટ વધારે 5%થી 6%, 7%, 8%, 9% કરે તો શું થશે વેપારી બેંક હવે ઉધાર લેવા જશે એની પાસેથી. બરાબર ને ઉધાર લેવા જશે તો એને મોંઘું પડે ને 8%, 9%ના વ્યાજના દરે લોન આપે છે ધિરાણ આપે છે તો વ્યાજ કઈ રીતે ભરીશું. શું થશે એ લોકોને મોંઘું પડે છે પણ હવે એને નાણાંની અછત થાય એટલે એને તો સ્વાભાવિક છે કે નાણાં હવે આરબીઆઈ પાસે માંગવું જ પડે લાંબા ગાળા માટે. તો એ શું કરશે કે સામે જો બેંક શું કરશે વેપારી બેંક કે એની જે ગ્રાહકો એની પાસે થાપણો મૂકે છે. બરાબર. તો એ જે ધિરાણ આપે છે તો એ ધિરાણની સામે શું કરશે ઊંચો વ્યાજનો દર મૂકશે. શું કરશે ઊંચા વ્યાજના દરે પ્રજાને ધિરાણ આપે છે. એ પોતે તો લે છે ઊંચા વ્યાજના દરે પણ એના કરતાં વધારે ઊંચો દર રાખીને શું કરે છે પ્રજાને ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે. હવે વ્યાજનો દર વધી ગયો તો પ્રજાને પણ પોસાય તો જ લે ને. આટલા વ્યાજના દરે જો લોન લેવાની હોય તો જેટલા એમની સક્ષમતા હોય તે પ્રમાણે એ લોન લે છે. એટલે શું થશે જો વ્યાજનો દર બેંક રેટ વધે બરાબર તો પ્રજા શું કરશે ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો શું થશે ઘટે છે. બરાબર. તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે જો બેંક રેટ વધે તો નાણાંનો પુરવઠામાં શું થાય તો શું થાય બેંક રેટ વધે તો નાણાંનો પુરવઠો ઘટે છે અને શું થાય છે ફુગાવો. બરાબર. અર્થતંત્રમાં ફુગાવો હોય હવે તમને આ જો બેંક રેટ વિશે લખવું હોય ને તો આટલા પોઈન્ટ છે ને તમારે યાદ રાખવા પડશે
કે ફુગાવો ક્યારે થાય, મંદી ક્યારે થાય, ફુગાવો ઓછો કરવો હોય તો શું કરવું, ત્યારે આરબીઆઈ શું કરે છે, ને મંદી ઓછી કરવી ત્યારે આરબીઆઈ શું કરે છે, ફુગાવો ક્યારે સર્જાય છે ને મંદી ક્યારે સર્જાય છે, આ 4 પોઈન્ટમાં આવી જાય છે. બરાબર. જ્યારે ફુગાવોને ઘટાડવું હોય, ફુગાવો ઓછો કરવો હોય, ફુગાવો એટલે શું, ભાવ સપાટીમાં સતત ને સતત શું થાય છે, વધારો. હવે ફુગાવો જ્યારે સર્જાય છે ત્યારે શું કરે છે આરબીઆઈ એ જોવાનું છે. તો અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે. શું કરે છે આરબીઆઈ, બેંક રેટ વધારે ને નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય. ફુગાવો ઓછો કરવા શું કરશે આરબીઆઈ, ફુગાવો ઓછો કરવો હોય, જાણે કે અર્થતંત્રમાં હમણાં ભાવ સપાટીમાં સતત ને સતત વધારો છે તો શું કરશે, બેંક રેટ શું કરી દેશે, વધારી દેશે. બરાબર. બેંક રેટ વધારી દેશે એટલે નાણાંનો પુરવઠો ઘટશે અને નાણાંનો પુરવઠો ઘટશે એટલે ફુગાવો શું થશે, ઓછો થાય. એવી જ રીતે ઊંધું મંદીમાં કરે. મંદીમાં શું કરે, મંદી હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ ઘટાડે. શું કરે, બેંક રેટ ઘટાડીને નાણાંનો પુરવઠો વધે છે. બરાબર. નાણાંનો પુરવઠો શું થશે, વધે છે અને મંદી ઓછી થશે. હવે હાલની એક્ઝામ્પલ તરીકે તમે હાલની પરિસ્થિતિ જુઓ. આ કોરોનાની મહામારી ચાલે છે. બરાબર. ધંધા રોજગાર કંઈ નથી, પ્રજા શું ધિરાણ લેવા પણ શું સક્ષમ નથી. અને જોઈ શકો તો હમણાં શું છે, નાનું પણ બજારમાં દેખાતું નથી. દેખાય છે નથી, નાનાની શું છે, અછત છે. તો તેમાં તમે જોઈ શકો તો બેંકમાં જોઈ શકો તો બેંક રેટ શું થઈ ગયા છે, ઘટી ગયા છે. કેમ, મંદી છે. એટલે આરબીઆઈ શું કર્યું, બેંક રેટ ઘટાડી દીધા. બેંક રેટ ઘટાડી દે એટલે નાણાંનો પુરવઠો શું થવા લાગ્યો, વધવા લાગ્યો. એવી જ રીતે ફુગાવો હોય ત્યારે બેંક રેટ શું કરે છે, વધારે છે એ નાણાંનો પુરવઠો ઘટે છે. અને અહીંયા શું કરે છે, મંદી હોય ત્યારે બેંક રેટ ઘટાડે છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો ક્વેશ્ચન આ જોશો તો તમને ઇઝી થઈ જશે. બરાબર. શું છે, બેંક રેટ શું કરે છે, ઘટાડે છે એટલે નાણાંનો પુરવઠો શું છે, વધે છે. હવે કેવી રીતે ફુગાવો અને માંગ સર્જાય છે. બરાબર. ફુગાવો ક્યારે સર્જાય છે, માંગ ક્યારે સર્જાય છે, જો નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય, માંગ કરતાં શું પુરવઠો વધુ હોય ત્યારે શું થાય છે, ફુગાવો સર્જાય છે. અને એના કરતાં ડિફરન્ટ શું અલગ શું છે કે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય, પુરવઠો ઓછો હોય ત્યારે શું સર્જાય છે, મંદી સર્જાય છે. આટલી વસ્તુ ધ્યાન રાખશો એટલે બેંક રેટ તમને સમજી પડશે. બરાબર. એવું હોય તો એકવાર પાછું જોઈ લેજો. શું અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે જેથી નાણાંનો પુરવઠો ઘટાડે છે અને શું થાય છે, ફુગાવો ઓછો થાય છે. અને મંદી હોય ત્યારે બેંક રેટ શું કરે છે, ઘટાડી દે છે અને નાણાંનો પુરવઠો વધે છે. માંગ કરતાં પુરવઠો વધુ હોય તો ફુગાવો સર્જાય અને માંગ કરતાં પુરવઠો ઓછો હોય તો શું સર્જાય છે, મંદી સર્જાય છે. હવે ટીક કરજો કે તમને જો શું પૂછાય છે. ત્રીજા ફકરામાં લખ્યું છે કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. બેંક રેટ જે ખૂબ નીચો રાખે ને એ રાખવાની નીતિને શું કહેવાય છે, સસ્તા નાણાંની નીતિ. અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. શું હવે કેટલાક છેલ્લા વર્ષથી આરબીઆઈ શું કરે છે, બેંક રેટ જે છે નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવા માટે પહેલાં બેંક રેટનો ઉપયોગ કરતી, હવે કોનો ઉપયોગ કરે છે, કોના દ્વારા નિયંત્રિત કરે છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બેંક રેટ લાંબા ગાળાને રેટ છે માટે ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકે છે. બેંક રેટ શું લાંબા ગાળા માટે ધિરાણ આપે છે એટલે એને બદલાતી શકાતું નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે આપે છે એટલે શું કરી શકાય છે, તેને બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે શું છે, સરળ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં જો એક કોષ્ટક આપેલું છે કે ભારતમાં બેંક રેટના વલણો કેટલા છે તે. બરાબર. 1953માં કેટલું હતું, 3.5%. 1981માં 10%. જોઈ લો કેટલું વધી ગયું છે. એટલે વધી ગયું છે તો વધી ગયું છે એટલે શું થયું હશે, કેમ વધારો, ત્યારે ફુગાવો સર્જ્યો હશે. બરાબર ને, ફુગાવો થયો હશે ને, ફુગાવો થયો એટલે ફુગાવો ઓછો કરવા માટે શું કર્યું, બેંક રેટ વધારી દીધું. પાછું 1991માં વધી ગયું અને પાછું 2016માં શું થયું છે, ઘટી ગયું છે. એટલે ફુગાવો અને મંદીને અનુસાર એ બધાને નિયંત્રિત કરવા માટે બેંક રેટ વધારે છે કાં તો ઘટાડે છે. એટલે નાણાંનો પુરવઠો વધારવા અને ઘટાડવા આવી રીતે શું
બેંક રેટમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. સમજ પડી ને બેંક રેટમાં એની વ્યાખ્યા લખવાની. વ્યાખ્યા તો મેં તમને સમજાવી દીધી છે. વેપારી બેંકને નાણાંની અછત થાય ત્યારે આરબીઆઈ પાસેથી ઉધાર લે છે. એટલે કે વેપારી બેંકો શું કરે, જે વ્યાજના લાંબા ગાળા માટે જે વ્યાજના દરે આરબીઆઈ પાસેથી નાણાં લે છે તેને શું કહેવાય છે? બેંક રેટ. હવે આવે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બરાબર, મેં તમને કીધું તો રેપો રેટની વ્યાખ્યા પણ મેં તમને કીધી હતી. એમાં શું યાદ રાખવાનું? ટૂંકા ગાળા માટે આરબીઆઈ રેટ. ટૂંકા ગાળા એટલે 1, 7 અને 15 દિવસ માટે કીધું હતું. બરાબર, તો અહીંયા કીધું જ છે કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું લે છે. એટલે આરબીઆઈ આપે છે ને આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને શું કહેવાય? રેપો રેટ. આઈએમપી છે આ બંનેની વ્યાખ્યા અને આ એક બેંક રેટ. બરાબર, રેપો રેટ એટલે શું છે? વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવાય છે. અને રિવર્સ રેપો રેટમાં શું હોય છે? હવે આમાં શું હોય છે રિવર્સ રેપો રેટમાં? રિવર્સ રેપો રેટમાં એવું હોય છે કે આમાં ઊંધું હોય છે કે આરબીઆઈ શું કરે છે? ધિરાણ લે છે. આરબીઆઈને પણ કોઈ દિવસ શું પડે છે? જરૂર પડે છે. બરાબર ને? આરબીઆઈને પણ શું કરે છે? જરૂર પડે છે. તો આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે ત્યારે વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે. શું? જ્યારે આરબીઆઈને ધિરાણ જોઈએ ને ત્યારે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે ટૂંકા ગાળા માટે, તેને રિવર્સ રેપો રેટ કહે છે. અહીંયા શું કહે છે? આરબીઆઈ વેપારી બેંક પાસેથી લે છે અને બરાબર ને અહીંયા આરબીઆઈ આપે છે. એટલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. રેપો એટલે શું? રીપર્ચેસ રેટ. બરાબર, જે ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરી વેચે છે ને વટાવનો દર એટલે રેપો રેટ. જામીનગીરી શું કરે છે? જે ધિરાણ લેવાની પેટી શું કરે છે? જામીનગીરી વેચે છે એટલે એને વટાવનો દર એ શું કહેવાય? રેપો રેટ. હવે ફુગાવાના સમયે શું કરે છે? આરબીઆઈ રેપો રેટ વધારે છે જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે. આમાં જે ભણી ગયા તે એટલે પ્રજા સામે ઊંચા દરે ધિરાણ આપે, આમ પ્રજા ઓછું ધિરાણ લે, નાણાંનો પુરવઠો અને ફુગાવો શું થવા લાગે? ઘટવા લાગે. એટલે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ શું કરે છે? નીચો કરે છે. એટલે મંદીના સમયે શું કરશે? રેપો રેટ ઘટાડી દેશે. બરાબર, બેંક રેટ છે જેવું જ રેપો રેટ છે. બરાબર, પણ એ શું છે? બેંક રેટ લાંબા ગાળા માટે છે, રેપો રેટ ટૂંકા ગાળા માટે છે. હવે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસે ધિરાણ લે છે તો આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. શું થાય છે? આમાં શું છે? આરબીઆઈને આપે છે. વેપારી બેંકો શું? આરબીઆઈને આપે છે અને આરબીઆઈ શું કહે છે? એ લોકો પાસેથી ધિરાણ લે છે. કેમ? તો રિવર્સ રેપો રેટ વધુ હોય ને ત્યારે આરબીઆઈને આપવા માટેનું શું? એક વધુ આકર્ષણ ઊભું થાય છે. કારણ કે વધુ છે રિવર્સ રેપો રેટ. બરાબર, કારણ કે વેપારી બેંક પાસેથી આરબીઆઈ લેવાનું છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે પણ આપે છે. કારણ કે બેંક રેટ કેવું છે? અહીંયા રિવર્સ રેપો રેટ વધુ છે એટલે એ લોકો પાસે વધારે હશે નાણાં, એટલે એ શું કરશે? વધારે ને વધારે આકર્ષણ થશે અને વધારે દરે શું કરશે? આરબીઆઈ પાસેથી ધિરાણ લેશે. એટલે ફાયદો કોને થશે? વેપારી બેંકોને. બરાબર, આમ તો સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આમ રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. આમાં પણ એવું છે, વધુ હોય તો નાણાંનો પુરવઠો ઘટે છે અને રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. પેલું કહેવાય ને વ્યસ્ત પ્રમાણ, એવી રીતે વધુ હોય તો પુરવઠો ઘટે છે અને ઓછું હોય તો પુરવઠો વધે છે. હવે કોષ્ટક તમે જોઈ શકો છો પેજ નંબર 43 પર 4.3 છેલ્લા કેટલાક વર્ષમાં રેપો અને રિવર્સ રેપો રેટના ટકા આપ્યા છે. જાન્યુઆરી 2006માં રેપો રેટ હતો 6.50% અને રિવર્સ રેપો રેટ એટલો 5.50%. માર્ચમાં 5% અને રિવર્સ રેપો રેટ 3.50%. ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6%. બરાબર, સમજ પડી રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં.
તમારે આ બંનેની ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે, બરાબર? કન્ફ્યુઝન ન થાય, એકવાર વાંચી લેજો, ઈઝી છે, બરાબર? ટૂંકા ગાળા માટે આરબીઆઈ આપે છે ને રિવર્સ રેપો રેટ પણ ટૂંકા ગાળા માટે આરબીઆઈ લે છે. હવે ત્રીજો પોઈન્ટ છે આપણો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરા સમય એટલે શું? કટોકટીના સમય. એમાં શું કરવાનું છે? સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ પણ કોણ કરશે? આરબીઆઈ. હવે આરબીઆઈ આમાં શું કરે છે? બરાબર, આરબીઆઈ શું કરે છે? એક વિશિષ્ટ જોગવાઈ જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાનાની કટોકટીના સમયે વેપારી બેંકો શું કરશે? આરબીઆઈ પાસે સરકારી જામીનગીરો મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. શું કરશે? કપરો સમય આવ્યો છે, કટોકટીનો સમય આવ્યો છે, તો વેપારી બેંકો શું કરશે? એમની પાસે આરબીઆઈ પાસે શું કરશે? સરકારી જેટલી પણ જામીનગીરીઓ છે નિર્ધારિત મૂકશે અને એની સામે શું લેશે? ધિરાણ લેશે. કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. તો આ દર રેપો રેટ કરતાં શું હોય છે? રેપો રેટ કરતાં વધુ હોય. તો 2016માં આ દર 7% હતો. તમને પૂછાય છે કપરા સમયની સ્થિતિમાં, બરાબર, જ્યારે બેંક રેટ કરતાં વધુ હતું નિર્ધારિત હતો, 2016માં કેટલા ટકાનો હતો? 2016માં તો કેટલા ટકાનો હતો? 7% હતો. આ એક માર્ક્સમાં પૂછાય છે, ક્વેશ્ચન છે, એમસીક્યુ પૂછાય છે, બરાબર, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. હવે ચોથો પોઈન્ટ છે આપણો રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામત CRR, આ વિશે પણ આપણે થોડું જ પેલું શાક સર્જનની કામગીરીમાં ભણી ગયા હતા. CRR કેશ રિઝર્વ રેશિયો યાદ રાખજો. આ જેટલા પણ આવે છે ને ફૂલ ફોર્મ, રેપો તો રીપર્ચેસ રેટ, CRR કેશ રિઝર્વ રેશિયો, આ યાદ રાખજો. ફુગાવાના નિયંત્રણ માટે છે અને CRR રાખવાનો હેતુ શું છે? કે બેંક વ્યવસ્થામાં શું રોકડ નાના રહે તે માટે. કેમ? તો કેમ એવું કીધું છે CRR? તો જોઈ લેજો કે શરૂઆતમાં શું હતું? ચાલુ ખાતાના થાપણોમાં 5% અને લાંબા ગાળાની થાપણોમાં 2% નક્કી થયું હતું CRR રાખવાનું આરબીઆઈએ. શું? હવે જોઈ લેજો પેજ નંબર પર જુઓ. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના, જોજો, દરેક વેપારી બેંકોએ જેટલી પણ વેપારી બેંકો છે એમને પોતાની થાપણોના કે જેટલી પણ થાપણો હશે પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની છે. કોની પાસે રાખવાની છે? આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની છે. હવે વેપારી બેંકો છે એનામાં થાપણો તો હશે જ. પ્રજા ઘણી બધી એવી છે કે પોતાની થાપણો બેંકમાં રાખે છે, બરાબર ને? તો એ જેટલી પણ કુલ થાપણો હશે એમાંથી અમુક ટકા જેટલો CRR એટલે કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામતનું પ્રમાણ જેટલું પણ આરબીઆઈ નક્કી કરે છે એ પ્રમાણે એટલી રોકડ અનામત વેપારી બેંકોએ આરબીઆઈ પાસે રાખવાની છે. આ શરૂઆતમાં આ વર્ષોમાં આ પ્રમાણે ચાલુ ખાતાના 5% અને લાંબા ગાળાની થાપણોનો કેટલા હતા? 2% નક્કી થયું. એટલે જેટલી પણ ચાલુ ખાતાની થાપણો હશે એમાંથી 5% રોકડ અનામત રાખવાની અને લાંબા ગાળાની થાપણો માટે કેટલી? 2% નક્કી થયું હતું, બરાબર? યાદ રાખજો, તમને પૂછાય છે, ટીક કરજો. હવે 1962 પછી આ વસ્તુ ટીક કરીજો. આ ઘણું આઈએમપી છે, આ પૂછાય છે કે 1962 પછી આઈએમપી છે, ટીક કરજો. 1962 પછી કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું અને આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલે છે. કેટલું નક્કી થયું CRR રાખવાનું? CRR રોકડ અનામત પ્રમાણ રાખવાનું કેટલું નક્કી થયું? 3% થી 15%. કેમ? તો આપણને ખબર છે કે CRR નો મુખ્ય હેતુ શું છે? બેંક વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાના રહે તે માટે. કેમ રોકડ નાના રહેવા જોઈએ? કારણ કે શું છે કે બધા ગ્રાહકો જેથી કોઈ પણ સંજોગોમાં જે પણ ગ્રાહકોએ પોતાની થાપણો રાખી હોય તે થાપણો પાછી ખેંચી શકે છે, બરાબર, પાછી લઈ શકે છે અને તેમને આપવા માટે શું બેંકમાં પૂરતા નાના તો હોવા જોઈએ ને. એના માટે આરબીઆઈ શું કરે છે કે અમુક થાપણોના 3 થી 15% જેટલા રોકડ અનામત આરબીઆઈ પાસે રાખવાનું. એ વેપારી બેંકે આટલું કરવું જ પડે. વળી આ સાધનો શું કરે છે? ફુગાવાના નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાનું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આ વસ્તુ ટીક કરજો. CRR વધે તો શું થાય? શાક સર્જન શું થાય? ઓછું થાય. શાક સર્જન શું થશે?
ઓછું થશે, પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને આર્થિક ફુગાવો નીચો રહે છે અને મંદીના સમયમાં CRR ઓછો કરે છે. યાદ રાખજો, CRR વધે તો શું થશે? આ પૂછે છે શાક સર્જન ઓછું થશે, CRR વધશે. તમે જોજો શાક સર્જનની કામગીરીમાં 1000ના 20% કરો તો તમારું શું થશે? શાક સર્જન કેટલું થશે? ઓછું થશે. કેમ? કારણ કે 800 જ રહેશે ધિરાણના પેટે, બરાબર ને? એટલે જેમ જેમ CRR વધશે તેમ તેમ શાક સર્જન શું થશે? તમારું ઓછું થશે. એટલે નાનાને ધિરાણ પેટે કેવા ઓછા મળશે, ધિરાણ આપવા માટે ઓછું મળશે. એટલે CRR વધે તો શું થશે? શાક સર્જનની પ્રક્રિયા વધશે, એટલે કે એમાં નાનું વધે છે. આ એક મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. હવે પાંચમું છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, એટલે કે SLR નું શું છે પૂરું નામ? સિક્યુટરી લિક્વિડિટી રેશિયો, એટલે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. યાદ રાખજો, કેશ રિઝર્વ રેશિયો અને બીજું SLR સિક્યુટરી લિક્વિડિટી રેશિયો. આ પૂછાય છે તમને, એટલે યાદ રાખજો. હવે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ છે, એમાં શું કીધું છે? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત આનાથી જુદા, આના માટે જેટલી રાખો છો ને રોકડ અનામત એ નહીં, એનાથી જુદા અને કુલ થાપણોના 25%. કુલ થાપણના કેટલા? 25% પૂછાય છે. કુલ થાપણના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે. તેને શું કહેવાય છે? SLR કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. તમને પૂછાય કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ શું છે? તો CRR થી જુદું અને કુલ થાપણોના, કુલ જેટલી પણ થાપણ હશે એના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરી વગેરેના સ્વરૂપે રાખવું, એને શું કહેવાય છે? SLR. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, બરાબર? જો આ કાયદા પ્રવાહિતાનું પ્રમાણ જે છે 25%થી વધુ હોય તો થાપણનું વધુ પ્રમાણ શેમાં રોકાય છે? જામીનગીરીમાં રોકાશે, બરાબર ને? જે પણ જામીનગીરી હોય છે એ સ્વરૂપે રાખવું જરૂરી છે, તો એમાં વધુ રોકાય, એટલે આપણને શાક સર્જન પણ ઓછું થાય, રોકડ અનામતમાં પણ રાખવું ઓછું પડે, બરાબર? તો જે રાજ્યના ખર્ચને પૂરું પાડવામાં વપરાય છે, વળી અમુક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે, અને SLR વધુ હોય તો તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. જો CRR વધુ હોય તો પણ ધિરાણ ઓછું મળે ને SLR વધુ હોય તો પણ ધિરાણ ઓછું મળે છે. એટલે SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે, ટીક કરજો. જે SLR છે વધુ હોય તો પ્રજાને ધિરાણ ઓછું મળે છે, અને SLR ઓછું હોય તો પ્રજાને ધિરાણ વધુ મળે છે. યાદ રાખજો, પૂછાય છે. હવે ખુલ્લા બજારના કાર્યો. ખુલ્લા બજારના કાર્યો એને શું કહેવાય છે ઇંગ્લિશમાં? OMO, ઓપન માર્કેટ ઓપરેશન, બરાબર? આ બધું પૂછાય છે. CRR, SLR, OMO, ઓપન માર્કેટ ઓપરેશન. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા, પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું શું કરે છે? ખરીદ વેચાણ કરે છે. પુરવઠો વધારવા કે ઘટાડવા શું કરે છે? સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે, બરાબર? તો જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. ખરીદી કરે એટલે પુરવઠો શું થાય છે? વધે છે, અને વેચાણ કરે એટલે પુરવઠો ઘટે છે. સરકાર પાસેથી શું કરે છે? સરકારી જામીનગીરીઓ ખરીદી છે તો અર્થતંત્રમાં નાનું શું દેખાશે, અને વેચાણ કરે તો નાનું શું થશે? ઘટી જશે. અને જ્યારે ખુલ્લા બજારમાં એટલે ઓપન માર્કેટમાં વેચે ત્યારે નાણાંનો પુરવઠો શું થાય છે? ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવો કે મંદીને નિયંત્રણ માટે કરવામાં આવે છે. કેમ ખરીદી અને વેચાણ કરવામાં આવે? તો અર્થતંત્રમાં શું થાય? ફુગાવો અને મંદીના નિયંત્રણ માટે. ભારતમાં 1991ના સરવૈયાને હુડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝરની નીતિ અપનાવી. હવે આપણે શું આવે છે? સાતમું, સ્ટરીલાઇઝરની નીતિ. મોસ્ટ આઈએમપી પૂછાય છે કે સ્ટરીલાઇઝરની નીતિ એટલે શું? હવે સ્ટરીલાઇઝરની નીતિ એટલે શું? તમે પેજ નંબર 44 પર જોઈ શકો છો. કીધું છે, શું કીધું છે? કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે કે દેશની બહાર જાય, વિદેશી હુડિયામણ આવે ને, ખબર છે વૈશ્વિકીકરણ ચાલે છે એટલે બજારમાં ઘણી બધી હરીફાઈ હોય છે, એટલે વિદેશી હુડિયામણ આપણી પાસે આવે છે ને આપણા પાસેથી જાય પણ છે. આપણે જઈએ વિદેશમાં તો આપણી પાસેથી એ જાય પણ છે, તો
ત્યારે આરબીઆઈએ હુંડિયામણના ખાતામાં શું થાય છે, વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે, બરાબર. તો આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણને પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને શું કરે છે, આ સરવૈયાને શું કરે છે, સમતુલા જાળવે છે. તો સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલાને શું કહેવાય છે, સ્ટેબિલાઇઝરની નીતિ. આ ખુલ્લા બજારના કાર્યો અનુસાર જ છે. આપણને ખબર છે કે વિદેશી હુંડિયામણ આવે કે જાય એટલે આરબીઆઈના ખાતામાં શું થાય છે, હુંડિયામણની વધઘટ થાય. તો આ ખાતાને, બરાબર, આરબીઆઈના આ ખાતાને વ્યવસ્થિત સમતુલા જાળવી રાખવા માટે શું કરવું પડે છે કે આવી પરિસ્થિતિને નિયંત્રણ રાખવા માટે આરબીઆઈ શું કરશે કે ખુલ્લા બજારમાં શું કરશે, સરકારી જામીનગીરીનું શું કરશે, ખરીદી કે વેચીને આ સરવૈયાને શું કરશે, ખાતાને સમતુલા જાળવી રાખશે. તો એને શું કહેવાય, સ્ટેબિલાઇઝરની નીતિ. વિદ્યાર્થી મિત્રો, આ તમે પરિમાણાત્મક સાધનો જોયા. બેંક રેટ, રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામત, કાયદામાં અને પ્રભાવિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટેબિલાઇઝરની નીતિ. સમજ નહીં પડે તો મને પૂછજો. હવે આપણે આગળ જોઈએ ગુણાત્મક સાધનો. વિદ્યાર્થી મિત્રો, કંઈ સમજ ન પડી હોય તો વોટ્સઅપ મેસેજ દ્વારા તમે ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર. નહીં સમજ પડી હોય તો મને કહેજો, હું પાછું ભણાવીશ. અસ્તુ, આભાર.